સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી, ભેદ ભરમણા ગઈ ભાંગી. અનંત જન્મની ભ્રાંતિ હતી તે સદગુરુ વચને સમજાણી. રામજીરામ બાપુ બુદ્ધ પુરુષોના પુરાય જીવનના નિચોડમાંથી નીકળેલી આ વાણી કેટલી ભ્રાંતિ અને ભ્રમથી આપણું ચિત્ત વિરામ પામી જાય કે સદગુરુ જ્યારે મળે આનંદ સ્વરૂપે, સદગુરુ આમ તો આપણને દેહ સ્વરૂપે મળે, વાણી સ્વરૂપે મળે, મંત્ર સ્વરૂપે મળે, કૃપા સ્વરૂપે, અનેક સ્વરૂપે મળે આપણને. ક્યારેક કસોટી સ્વરૂપે મળે, ઘણા સ્વરૂપે મળતા હોય અને એમ કરતા કરતા જ આપણી યાત્રા થતી હોય. પણ જીવનો ભ્રમ, વ્યક્તિનો ભ્રમ કેમ ભાંગે? વળી બધા મહાપુરુષો એવું જ કહે છે કે ભાઈ માણસને જીવને ભ્રમ થયો છે, જીવને ભ્રમ થયો છે, જીવને ભ્રમ થયો છે. આમ ભ્રમ એટલે શું? આમ આપણે સ્પષ્ટ રીતે સમજીએ તો કે ભ્રમ એટલે શું? કે જે નથી દેખાવું, સત્ય સમજાવવું નહીં અને વિપરીત દેખાવું, એનું નામ ભ્રમ. આપણે યોગશિષ્ટ મહારામાયણમાં ઘણા દ્રષ્ટાંતો આપે. ભ્રમ એટલે શું? કે ભાઈ કોઈ પણ માણસ હોય, રાત્રિમાં આમ આકાશમાં સાંદો દેખાતો હોય અને આમ આંખ ઉપર આમ આંગળી રાખે અને બે સાંદા એને બતાય, બે સાંદા દેખાય, પણ ખરા અર્થમાં એ બે સાંદા નથી, પણ દ્રષ્ટિનો ભ્રમ છે. કેટલું સ્પષ્ટ ભ્રમ એટલે શું એમ, એવું જ જીવને ભ્રમ થયો છે એમ. કે જેવી રીતે વળી બીજું દ્રષ્ટાંત આપતા કે ભાઈ આપણે નદીમાં નાવમાં બેઠા હોઈએ અને સામે પાર જતા હોઈએ ત્યારે જે બેઠા હોય એને અનુભવ હોય, આપણે જોયું છે. એટલે કે ભાઈ આપણે નદી પાર કરતા હોઈએ, નાવ ચાલતી હોય એટલે આપણને લાગે કિનારા હાલે છે ને ઝાડવા ચાલે છે, અને નાવ ચાલે છે ને એવું ન લાગે. બેઠા હોય ને ખ્યાલ હોય બને ત્યાં સુધી કે કિનારો હાલે છે ને ઝાડવા હાલે છે એવું લાગે આપણને. તો ખરા અર્થમાં એવું કહે છે કે આપણું ચિત્ત જાણે જ છે એટલે આપણે ત્યારે ભયથી મુક્ત હોઈએ છીએ. આપણું ચિત્ત ત્યારે ખરા અર્થમાં જાણે છે કે કિનારાવાસ કોઈ દિવસ ચાલી ન શકે, કોઈ દિવસ ઝાડવા ચાલી ન શકે, એટલે એ ભ્રમ આપણા સ્વરૂપને આવરી લેતો નથી. એ ભ્રમ આપણને ભ્રાંતિમાં નથી નાખતો. વળી પાછું ત્રીજું દ્રષ્ટાંત, અનેક દ્રષ્ટાંતો કે ભાઈ ઝાંઝવાનું પાણી, ઝાંઝવાનું જળ લગભગ બધાએ અનુભવ્યું હોય. આપણને 100% એવું જ લાગે કે સામે પાણી છે જ. આપણે ઘણી વાર વાહનમાં એલા જતા હોય, ડામરના અત્યારે રોડ થયા, ઘણી રેતાળ પદાર્થ આવે, જગ્યા આવે, કાળી માટીની એવી જગ્યા આવે, તો આપણે ઘણી વખત અનુભવ્યું હોય. હવે ઝાંઝવા બળવાનું શરૂ થાય ધીમે ધીમે, ઉનાળો શરૂ થયો એટલે કે આપણને એવું જ લાગે કે ત્યાં જળ છે. અને ઘણી વખત તો જળના આપણે તૃષા હોય તો આપણને ઝાંઝવાના જળ વધુ દેખાતા હોય, ક્યારેક કદાચ આપણે પીવાનો પ્રયાસ કરતા હોય. અત્યારે તો બહુ એવું નથી રહ્યું, નકર આપણે ખેતરમાં યુવાનો છોકરાઓ મેચ રમવા જાય ને પછી શું પાણીના થોડા થોડા ભંભલા એટલે લઈ ગયા હોય, ખૂટી જાય કાળા તડકાના, અને પછી જે ગળું કોરું પડે ને પછી પાણીની શોધ માટે જ્યાં નજર કરવી ને આપણને ઝાંઝવું બધાય. ઘણી વખત આપણે પીવા જવાની ટ્રાય કરીએ પણ ખરા અર્થમાં એ હોતું નથી. કેવી રીતે ભ્રમ હોય છે? સ્પષ્ટ રૂપે દેખાય, એનો અર્થ એમ થાય કે દેખાય છે ખરા અર્થમાં ખરું નથી હોતું. એને તપાસવાના બીજા મહાપુરુષે જે ઉપકરણો આપ્યા કે આધારો આપ્યા એના દ્વારા તપાસવું પડે કે ભાઈ આપણે જેને સત્ય માની રહ્યા છીએ, જેને સત્ય સમજી રહ્યા છીએ, જેને સત્ય સમજીને આપણે આખું જીવન ન્યોછાવર જેમાં કરી રહ્યા છીએ, આમ ઓળઘોળ થઈ રહ્યા છીએ, એમ ગાંડા તૂર થઈને ચાલી રહ્યા છીએ, ખરું તો છે ને એમ. નકર કેવો ઠાક લાગે, આમ આમ થોડુંક આપણને શરમય થાય. બહુ તરસ લાગ્યું ને આપણે આગું પાણી ભાળી ગયા હોય, દોડીને જાય પાણી દેખાય ને કોકે આપણને પૂછ્યું હોય તો આપણે ભોઠા પડવી કે ભાઈ કેમ તમે દોડ્યા? તો કાંઈ નહીં, આમ તો કસરત કરવા દોડ્યો એમ કેવું પડે. બોલ્યું ન કહેવાય પાણી ભાળી ગયું હતું ને પીવા ગયો હતો એમ. આપણા ભ્રમના આપણને આપણે શું બહુ પડે એમ.
એટલે દામજીરામ બાપુ એમ કહે છે કે સદગુરુ જ્યારે મળે કેવા સ્વરૂપે મળો, તો કે આનંદ સ્વરૂપે. આનંદ સ્વરૂપે પાછો સદગુરુ મળે ક્યારે જીવને, વળી પાછો બીજો પ્રશ્ન. પેલા તો આપણને એક દેહ સ્વરૂપે મળે સદગુરુ, પેલી મુલાકાત. દેહ સ્વરૂપમાં આપણા અંતરાત્માને ઠારે એવી વાણી સ્વરૂપે મળે સદગુરુ. અને ખરા અર્થમાં તો મહાપુરુષોએ કીધું નહીં, આપણે આપણા નિજ જીવનના અનુભવના આધારે કહેતા હોઈએ કે ખરા અર્થમાં સદગુરુ કોણ? કે જેનું દર્શન કરતા, જેની વાણીનું શ્રવણ કરતા, કે જેના પોતાના નિજ જીવનનું, સદગુરુના જીવનનું કે વ્યક્તિના જીવનનું આચરણ જોઈને, એટલે કે વાણી સાંભળીને, એનું દર્શન કરીને કે એનું આચરણ જોઈને આપણું હૃદય ગદગદિત થઈ જાય અને એમ થાય કે ઓહો, એ એમ થઈ ગયું ને, એટલે મારી દ્રષ્ટિએ હું એવું જ સમજુ કે એ સદગુરુ આપણા માટે. પછી તો આપણે ક્રિયા પર થોડું આપણે આગળ સંબંધ ચલાવીએ, પરંપરાને આધારે કંઠી બાંધીએ, એવી રીતે યાત્રા આગળ ચાલે. પણ ખરા અર્થમાં સદગુરુ ધારણ થઈ જવું, જેને જોઈને આપણું મસ્તક, આપણું હૃદય ઝૂકી જવું કે ઓહો, આવી પવિત્રતા તો મેં અત્યાર સુધી ક્યાંય નહોતી જોઈ. ખરા અર્થમાં આ જીવનને તારશે, ખરા અર્થમાં આ જીવનને ધન્ય બનાવશે. એટલે પેલા તો દેહ સ્વરૂપે જ આપણને મળે, કારણ કે આપણે દેહ સ્વરૂપે જોઈએ છીએ. આપણી આંતરિક વૃદ્ધિ પણ દેહના મિથ્યાભિમાનથી ગ્રંથિત થયેલી હોય, એટલે આપણને સીધી વાત દેહ જ બતાવવાનો, અને દેહના આધારે જ જ્ઞાન આવે છે. એટલે દેહ સ્વરૂપે મળે, પછી વાણી સ્વરૂપે મળે, વાણી સ્વરૂપે મળે પછી આપણને એમાં ભરોસો જાગે. જો એમાં પ્રેમ જાગે તો આપણને કદાચ એ જુગતી સ્વરૂપે પણ એમાં ને એમાં જ મળે. એમ જુગતી, જુગતીનો અર્થ તો આમ આપણે સમજાય ને, યુક્તિ, પદ્ધતિ, યોગ્ય પદ્ધતિ જુગતી. કે ભાઈ કાંઈ પણ લાંબુ કામ હોય ને ટૂંકા ગાળામાં કરી દેવાની જાણવામાં ક્ષમતા, જે પદ્ધતિથી, જે માર્ગથી. જુગતી કે દુઃખી ઓછું થવું પડે અને અટવાવું ઓછું પડે, ભય ભ્રાંતિમાં ઓછું થવું પડે, જવું પડે, અને જે આપણને માર્ગ સમજાય એને આપણે જુગતી કહીએ. અને સતી લોયણે પણ કીધું કે એવી ભક્તિની જુગતી તમે જાણજો, બની જાતું દાસનો દાસ, એવા કડવા રે ઓહળિયા, પાવે ગુરુ પ્રેમથી, નીવડે અમૃત સમાન. એટલે જુગતી, એટલે પછી આપણને જુગતી સ્વરૂપે મળે, એટલે આપણને બોધ આપે. અને પછી જુગતીને આપણે જો આત્મસાત કરીએ, સાધના કરીએ, એ કહેવા માંગે છે એનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ, એનું અધ્યયન કરીએ. અધ્યયન કર્યા પછી અનુભૂતિ, એ સદગુરુએ આપેલી જુગતિ જ આમાં અનુભૂતિ સ્વરૂપે ઉગે, અને ત્યારે આપણને અનુભૂતિ સ્વરૂપે સદગુરુ મળે. અનુભૂતિ સ્વરૂપે સદગુરુ મળ્યા પછી ધીમે 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 અંતસ્કરણ માણસનું પવિત્ર થતું જાય. સેવાથી, સત્કર્મથી, દાનથી, સારા વિચારથી, સારપના બધા જ ગુણોથી. ચાલો ને, જીવન અંતસ્કરણ પવિત્ર થતું જાય ને પછી સદગુરુ આનંદ સ્વરૂપી મળે. હું સમજુ ત્યાં સુધી દેહ સ્વરૂપે મળે, વાણી સ્વરૂપે મળે, કસોટી સ્વરૂપે મળે, જુગતી કૃપા સ્વરૂપે મળે, જુગતી સ્વરૂપે મળે. આપણને આપણા પૂરા પ્રયાસને આધારે, આપણી પૂરી નિષ્ઠાને આધારે આપણને અંદર અનુભૂતિ સ્વરૂપે મળે, ને પછી આપણને કૃપા દ્વારા એ આનંદ સ્વરૂપે મળે. કે સદગુરુ જ્યારે મળે આનંદ સ્વરૂપી, દામજીરામ બાપુ કે સદગુરુ મળ્યા આનંદ સ્વરૂપી, ભેદ ભ્રમણા ગઈ ભાંગી. ભેદ હતો નહીં, ખુલી ગયો. જે ભેદમાં પડ્યું હતું એ અભેદ થઈ ગયું. શેનો ભેદ હતો? આપણને ઠોસ પાકું થઈ ગયું છે કે આજ હું દેહ છું, પાકે પાકું હું જ આ. અને એના કારણે થતું અજ્ઞાન, એના કારણે થતું માણસને અહમ કે અનેક અનેક દુઃખના ખાલી કેટલો ભ્રમ કે હું આ, એમ હું આ દેહ, અથવા તો વ્યક્તિ, અથવા તો મોભાદાર, અથવા તો સંપત્તિદાર, કાંઈ પણ. આ ભેદ ખુલી જાય જીવનો. જ્યારે સદગુરુ આનંદ સ્વરૂપી મળે ને ત્યારે જ જીવનો ભેદ ખુલે.
કેટલું આમ ગણીએ તો સરળ પણ છે ને આમ ગણીએ તો જટિલ પણ છે. આ જટિલ સમજવાનો પ્રયાસ કરીએ અને ખરા અર્થમાં જો તાલાવેલી જ હોય તો જટિલ નથી. કારણ કે જટિલ તો પાછું હુંય નથી, બધું જ જટિલ છે. આપણે ધંધો કરીએ, ઘર પરિવાર ચલાવીએ, સંસારમાં આપણે બધા સંબંધોને જીવતા, કે ક્યાં જટિલ નથી? જટિલ તો છે જ. નાના હતા ત્યાં આપણે કહેતા કે સાધુ થવું બહુ કઠણ છે. તો સંસાર એ ક્યાં હેલો છે? લોકો રાત દિવસ કેટલી મહેનત મજૂરી કરે, બધા સંબંધોને જાળવે, કોઈકનું સારું મોડું લાગે એનું બધું જ આપણે હરખું રાખવાનું છે જ ને. બધું બધાના મોઢે રહેવાનું. જટિલ તો એ ક્યાં નથી? અને હું તો એમ કહું એના કરતાં તો આ સરળ છે. સરળ એટલા માટે છે કે આપણા આત્માનું જ્ઞાન છે, આપણું નિજી જ્ઞાન છે. એ કઈ કોઈ સાધુ કોઈ ભગવાન એ અલગથી આપણને એક્સ્ટ્રા અમુક વ્યક્તિને આપે છે એવું નથી. બધા જ વ્યક્તિઓને એની સંભાવના આપી છે. અને બપોરે પણ વાત કરી કે પરમ કૃપાળે પિતા છે, આપણો નાથ છે, આપણો નારાયણ છે. કેવી રીતે ક્રૂર હોઈ શકે? જીવને દુઃખ શું કામ આપે? કોઈ માતા પિતા પોતાના સંતાનને દુઃખ આવવા ન દે એવું સતત પ્રયાસ કરે, તો પરમ કૃપાળુ પરમાત્મા નાથ આપણો પિતા ક્યાંથી આપણને દુઃખ આપે? હોય નહીં. પણ દુઃખનું કારણ અજ્ઞાન. શેના કારણે દુઃખ થાય છે? આ દુઃખનું કારણ શું છે? તો કે અજ્ઞાન. અજ્ઞાન શેનો છે? તો કે આ ભાઈ આ ભેદમાં પડ્યું છે એનો. એ ભેદ ક્યારે તૂટે? તો કે ભાઈ આનંદ સ્વરૂપની યાત્રા થાય ત્યારે. આનંદ, જે આનંદ છે ને ત્યાં દુઃખ નથી. જે આનંદ છે ને ત્યાં દ્વેષનો વિચાર પણ નથી. યાદ રાખજો, જે આનંદ છે ત્યાં દ્વેષનો વિચાર નથી. ત્યાં ઊંચા નીચું પણ, જ્યાં માણસને માણસની રીતે જોવાની દ્રષ્ટિ સાધકમાં હોય. માણસને આપણે કહેવાય ને કે ભાઈ કોઈ માણસ કોઈનું ખૂન કરી નાખે, કોઈની હત્યા કરી નાખે, કે લૂંટફાટ કાંઈ પણ એવો ગુનો કરી નાખે કે એને ફાંસી આપી દેવાનો નિર્ણય કરી દેવામાં આવે, પણ એ માણસને કદાચ એવા પ્રૂફ દ્વારા રજૂ કરવામાં આવે કે માણસ ગાંડો થઈ ગયો, ખરા અર્થમાં ગાંડો થઈ ગયો હોય કદાચ, તો એ ગાંડો થઈ જાય ને તો એને હોસ્પિટલમાં રાખવામાં આવે, પાગલખાનામાં મૂકી આવવામાં આવે. પણ ઓલા ગુનો જે એનો હોય ને સોપડામાં પડ્યો રહે. એ પછી ગાંડો દવા આપી આપીને હાજો કરવાનો, અને હાજો થઈ જાય ને પછી એને ઓલા ગુનાની સજા આપવાની, ફાંસી. પણ હાજો થઈ જાય પછી ગાંડાને સજા નહીં. એનો અર્થ શું થાય? કેટલું સમજવા જેવું કે ભાઈ આપણે એમ કહેતા હોય કે એનું કર્મ ભોગવશે, એનું કર્મ ભોગવવો જોઈએ. પણ માણસ હવને કર્મનો નિયમ હોય છે, પણ કર્મ સામા માણસે ભૂલ કરી છે એ એને ફીલ કરવું ને, એને મહેસૂસ કરાવવું ને, એ મોટી વાત છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ માણસને જો એમ ફીલ કરાવી દેવામાં આવે કે તું કરી રહ્યો છો એ ખોટું કરી રહ્યો છો, તો કોઈ ખોટું ન કરે. ફીલ કરાવવું, જેમ અંગુલીમાલને બુદ્ધે ફીલ કરાવ્યું, આમ મહેસૂસ કરાવ્યું. જેમ વાલિયા લૂંટારાને મહર્ષિ નારદે મહેસૂસ કરાવ્યું, જેમ જેસલને તોરલે મહેસૂસ કરાવ્યું, જેમ લાખાને લોયાણે મહેસૂસ, જેને સદગુરુ એ મહેસૂસ કરાવવું ને ત્યારે ખરા અર્થમાં એને દંડ આપવાને લાયક બને. અને મહેસૂસ થાય પછી માણસ ખોટું કરે નહીં, હું સમજુ ત્યાં સુધી. કારણ કે સત્ય છે એ કોઈ વ્યક્તિની પેલાથી ભજાતું નથી. સત્ય છે એ આત્માનો મૂળ સ્વભાવ છે. સત્ય જ મૂળ છે. હાલો ને, સત્ય જ આત્મા છે એક અર્થમાં. એટલે આ સદગુરુ જ્યારે આનંદ સ્વરૂપી મળે, ભેદ ભ્રમ તૂટે તો સત્ય સમજાય, અજ્ઞાન દૂર થાય તો કઈ દુઃખ નથી, દુઃખનો અંત આવી જાય અને માણસ અખંડ સુખની, અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકે. અખંડ આનંદની પ્રાપ્તિ થાય ક્યારે જીવને? બધે એને ઈશ્વરનું રૂપ દેખાય. તત્વે દામજીના બાપે કીધું, તત્વે તત્વે અભ્યાસી. રોમે રોમમાં અનંત બ્રહ્માંડા પદ સુખરામ, રોમે રોમમાં અનંત બ્રહ્માંડા પદ પામે કોક પ્રેમી પિયાસી. રૂવાડામાં જેને તત્વાર્થનું આમ હાર્દ સમજાય, જેમ નરસિંહ મહેતા ટૂંકમાં કહી દે કે જ્યાં લગી આત્મ તત્વ સીનો ને ત્યાં સુધી બધી સાધના ખોટી. આપણે માથું ખંજળવું પડે. આત્મતત્વ જ્યાં સુધી ચીન્યો નહીં ત્યાં સુધી તમે કરો છો એ બધું ખોટું. આપણે કરીએ છીએ બધું ખોટું. શું થયું કે જપ તપ થકી, શું થયું તીરથ થકી, શું થયું માળા થકી, શું થયું નાવા થકી. તો આપણને એમ થાય તો કેમ કરવાનું? પણ ખરા અર્થમાં એમ કહેવા માંગે કે તું એના હાર્દને સમજ.
આત્મા એટલે શું? તત્વ, એનું મૂળ, એનું હાર્દ, એનું ગંતવ્ય, એનો અંતિમ રસ. જ્યાં સુધી આત્મતત્વ સીનો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂટી. એટલે કે ઓલું ભેદમાં પડ્યું છે, અભેદ નથી થતું. મેં પાવટી પણ વાત કરી હતી કે ભાઈ આપણે મંત્ર જપ કરીએ તો આપણે સાધના કરીએ, આપણે યોગ કરી જ રહ્યા છીએ, તો મંત્ર આપણે આખા બ્રહ્માંડને સંભળે, આપણે ઈશ્વરની સાક્ષીમાં ઈશ્વરને સંભળાવીને એટલા હાર્દથી, એટલા પ્રેમથી કરવાનું. આપણા કર્મના આપણે તો સાક્ષી હોવા જ જોઈએ. આપણે કર્મ કર્યું છે ને એનો ભરોસો આપણને હોવો જ જોઈએ કે આપણે જ કર્યું છે. જેમ ગાંધીજીનું સૂત્ર છે કે પેલું ગાંધીજી કંઈક કાયદા બહાર પાડવા માટે કાગળિયા આપ્યા અને પછી એ વિપરીત પરિણામ આવ્યું અને લોકોનું જુલુસ નીકળ્યું કે ગાંધી હાય હાય, ગાંધી હાય હાય, ગાંધી હાય હાય. એટલે ગાંધીજી પણ એમાં જોડાઈ ગયા. અને પછી તો જેલની સજા પડે ત્યાં સુધીની વાત આવી. અને પછી કોઈક એના હોય ને વકીલોએ કીધું ભાઈ બાપુ તમે એમ કહી દો કે ભાઈ હું આવું નહોતો બોલ્યો, એટલે કે આપણે હું બધું સંભાળી લઉં. બાપુ કે એમ ન હોય, હું બોલ્યો છું એનું કેમ કરવાનું, હું બોલ્યો છું. એમ આપણે જે બોલીએ છીએ ને આપણે જ બોલ્યા છીએ ને આપણે જ બોલવાનું, એટલા દ્રઢ ભરોસા સાથે. આપણા આત્માને આપણે નિખારવાનો છે, આપણા આત્માને આપણે પ્રગટ કરવાનો છે. એ પછી સાધના પદ્ધતિ કોઈ પણ હોય, આપણા સદગુરુ પાસેથી મળી હોય, આપણે શાસ્ત્રો પાસેથી લીધી હોય, આપણા વડીલો પાસેથી લીધી, જે આપણને મળી હોય, પાછું ભરોસા સાથે. એ પણ વાત થઈ હતી કે ભાઈ સાધનામાં મંત્રમાં જો ભરોસો નથી તો એની સિદ્ધિ પ્રગટ થતી નથી. ભરોસો નથી તો આત્મા રેડાતો નથી. આત્મા રેડાય નહીં તો એ પૂર્ણપણે ઈશ્વર પ્રગટ થતો નથી. એટલો જ ભેદ. જો સદગુરુ આનંદ સ્વરૂપે મળે તો ભેદ ભ્રમણા ભાંગે. કારણ કે અનંત જન્મનું અજ્ઞાન જીવને બીજા કોટી કરોડો ઉપાયે દૂર ન થાવે. જપ કરો તપ કરો, કેમ નરસિંહ મહેતા કીધું, આત્મતત્વનો હસીને તમને આ ભેદ અભેદમાં ન સમજાય. સદગુરુ આનંદ સ્વરૂપે સાધના કરીએ ઠાક લાગે ને તો એનું શરૂઆતમાં લાગે, થોડીક જડતાઈ કરવી પડતી હોય, પણ જ્યાં સુધી સાધનામાં આપણે જે કરી રહ્યા છીએ સાધના એમાં આનંદ ન પ્રગટે ને ત્યાં સુધી આપણો ઠકાન ન જાય. ઠકાન ન જાય ને ત્યાં સુધી ઈશ્વર ન પ્રગટે. ઠાકી ગયેલામાં ઈશ્વર કઈ નથી. યાદ રાખજો, ઈશ્વર પ્રસન્ન ચિત્તમાં છે. જે ઠાકી ગયું નિરાશ થઈ ગયું છે ને એમાં નથી. નિરાશા તામાય જેને ભરોસો છે મારો ઈશ્વર, કર્ણધાર તુમ અવધ જહાજ, એવો ભરોસો જે લઈને બેઠો છે, જે એના માટે સાધના કરી રહ્યો છે, જે અધ્યયન કરી રહ્યો છે, જે જ્ઞાનને પામવા માટે મથી રહ્યો છે, એને ત્યાં ઈશ્વર પ્રગટે જ છે જ્ઞાન રૂપે કે પોતાના આત્મબોધ રૂપે કે એના આનંદ સ્વરૂપી સદગુરુ. આનંદ જન્મનું જે ભ્રાંતિ રૂપ પડ્યું છે અજ્ઞાન, એ કોટી ઉપાય દૂર નથી થતું. પણ જો સદગુરુ આનંદ સ્વરૂપે મળી જાય, આપણે એ સાધના કરીએ, એનું અધ્યયન કરીએ, તો બહુ જ ટૂંકા ગાળામાં અત્યારના સમયે અમુક મહિના કે અમુક જ વર્ષોમાં ખરા જ્ઞાનને માણસ પામી જાય છે. એવું કાંઈ નથી કે અનેક જન્મો લાગે આ જન્મે ન થાય, એવું કંઈ જ નથી. અને ઈશ્વર એવો ક્યારેય ન હોઈ શકે કે 5 જણા માટે જ્ઞાનનો અધિકાર આપ્યો હોય, 50 જણા માટે ન આપ્યો હોય. ઈશ્વરને બધા સરખા હોય. અને કદાચ હું તો એમ કહું, સરખા હોય એમ નહીં, પણ અજ્ઞાનની માથે ઈશ્વરની વધારે કરુણા દ્રષ્ટિ હશે. આપણે આપણી માનવની દ્રષ્ટિથી જોઈએ તો આપણી ઘરે 3 દીકરા હોય ને એમાં એક દીકરો કદાચ થોડોક વિકલાંગ હોય, થોડોક ગાંડો હોય ને તો મા બાપનું ધ્યાન ઓલા વિકલાંગ કે ગાંડા દીકરા ઉપર વધારે હોય. એનું ભરણ પોષણ કરવામાં જલ્દી સારો થઈ જાય, એનું જલ્દી મગજ કામ કરવા લાગે, એને કંઈક આવડી જાય. એટલે આપણામાં કદાચ અજ્ઞાન હશે ને તો આપણી ઉપર ઈશ્વરની કરુણા વધારે હશે. કારણ કે જ્ઞાની તો પછી પોતાના પગ ઉપર ઉભો રહેવા માટે સક્ષમ થઈ ગયો હોય, એટલે ઈશ્વર બીજાને સહાય કરતો હોય. ઈશ્વર તો બધે સરખો જ હોય, પણ છતાંય આપણે માનવની દ્રષ્ટિએ. એટલે આવી રીતે સાધના કરીએ, અધ્યયન કરીએ, ખરા અર્થને પામવાનો પ્રયાસ કરીએ તો ભેદ ભ્રમણા ભાંગતા કઈ વાર નથી. કદાચ લાખો વર્ષોથી એક રૂમમાં અંધારું હોય અને દીવો પ્રગટે પછી કંઈ એને 50,000 વર્ષ લાગે નહીં, 50,000 વર્ષ ન લાગે. અને પછી એમાં અંધારું એમ પણ ન કે અમે ઘણા મહેનત કરી હતી ઘણા સમય અહીંયા રહ્યા હતા એટલે તમે અમને અહીંથી કાઢોમાં, એવું ન કહે. એ અંધારું એમાં રાજી જ હોય. એવી જ રીતે ભેદભ્રમ તૂટે એટલે જીવ અંદરથી આનંદ જ અનુભવે. બસ આ જ અધ્યાત્મનો હાર્દ છે. બોલો સદગુરુ દેવ.